વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું અમદાવાદમાં ફાયરિંગના લાઈવ દ્રશ્યોની। અમદાવાદમાં ફાયરિંગના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। 2 થી 3 રાઉન્ડ ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। ચાંદખેડાના તપોવન સર્કલ પાસેનો આ બનાવ સામે આવ્યો છે। અમદાવાદમાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે। ફાયરિંગના બનાવમાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી આવી રહ્યા। પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે। ફાયરિંગ કરનાર કોણ હતો તેની ઓળખ હજી નથી થઈ। ફાયરિંગ કરનાર સામે પ્રતિકાર કરતો શખ્સ કેમેરામાં કેદ થયો છે। ફાયરિંગ કરનાર સામે પથ્થર મારી પ્રતિકાર કરતો આ શખ્સ કેદ થયો છે કેમેરામાં। કયા કારણોસર ફાયરિંગ થયું તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સામેથી ફાયરિંગ કરી રહ્યો છે અને તેની સામે ઉભેલો વ્યક્તિ પ્રતિકાર કરતા તેના ઉપર પથ્થર ફેંકી રહ્યો છે। આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। ફાયરિંગ કરનાર સામે પથ્થર મારી પ્રતિકાર કરતો શખ્સ કેમેરામાં કેદ થયો છે। હાલ કોણે ફાયરિંગ કર્યું, કયા કારણોસર ફાયરિંગ કર્યું તેને લઈને તપાસ હાલ કરવામાં આવી રહી છે। ફાયરિંગ કરનાર શખ્સ કોણ હતો તેને લઈને કોઈ વિગત હજી બહાર નથી આવી। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। અમારી સાથે સંવાદદાતા મૌલિક અહીંયા જોડાયા છે। સીધા જઈએ મૌલિક પાસે। મૌલિક, જે રીતે આ ઘટના અહીંયા સામે આવી છે, ફાયરિંગ એક તો ભર લોકોની વચ્ચે ફાયરિંગ થયું છે અને સૌથી મહત્વની વાત છે કે આ ફાયરિંગ કરનાર વ્યક્તિ કોણ છે, કયા કારણોસર તેણે ફાયરિંગ કર્યું તેને લઈને કોઈ હજી માહિતી સામે નથી આવી। હેતવી, બિલકુલ ચાંદખેડા પાસે આવેલ તપોવન સર્કલ છે જ્યાં આગળનો બનાવ હતો। મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ફાયરિંગની ઘટના બનવા પામી હતી। જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે ફરિયાદી છે ધર્મેશ ભરવાડ છેલ્લા ઘણા સમયથી ત્યાં આગળ પાન પાર્લર ચલાવી રહ્યા હતા અને તેઓ ચાંદખેડા તપોવન સર્કલ પાસે જ તેમનું રહેઠાણ છે। ત્યાં નજીકમાં રહેતા જે 2 વ્યક્તિઓ જે છે જેના નામ છે ચંદનસિંહ ચંપાવત અને કરણસિંહ ચંપાવત, તેઓ પોતાની પડોશમાં રહેતા હતા અને 5 વર્ષ પહેલાં અંગત અદાવતમાં કોઈ મારામારીનો બનાવ બન્યો હતો અને જે અંગે કેસ ચાલુ હોવાથી તેની અદાવત રાખી અને કેટલાક શખ્સો જે છે તેમના પાન પાર્લર ઉપર ગયા હતા અને પાન પાર્લર ઉપર જતાની સાથે જ બીભત્સ ગાળાગાળી કરી હતી અને મારઝીની વાત કરતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા। જોકે ફરિયાદ કરનાર વ્યક્તિ જે છે અગાઉની ફરિયાદમાં તેના કાકા એટલે કે આ ધર્મેશ ભરવાડના કાકા નવગણ ભરવાડ હતા અને તેની અદાવતમાં તેઓ આ શક્તિ પાન પાર્લર ઉપર પહોંચી અને મારામારી કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેનો પ્રતિકાર કરવામાં આવતા તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જોકે આ જે ચંદનસિંહ ચંપાવત જે છે તેના જ અન્ય મિત્રો જે છે તેના દ્વારા ફાયરિંગ કરવાનો અત્યારે હાલ મામલો સામે આવ્યો છે। જોકે પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે હરીસિંહ ચંપાવત એક સિયાસ કાર લઈ અને આ શક્તિ પાન પાર્લર ઉપર પહોંચ્યો હતો। જોકે તેને માર મારતા તેનો પ્રતિકાર કરતા તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને થોડી જ વારમાં 2 અલગ અલગ થાર સાથે 2 વ્યક્તિઓ જે છે તે આવ્યા હતા અને તેમાંથી એક અજાણ્યા શખ્સે આ રિવોલ્વર કાઢી અને 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ જે છે તે કરવાનો પ્રયત્ન કર્યો હતો। જોકે આ નવગણ ભરવાડને સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ તેને બચવાનો ચોક્કસ પ્રયાસ કર્યો હતો। પોલીસે હાલ હત્યાનો પ્રયાસ એટલે કે 307 આઈપીસી કલમ હેઠળ ફરિયાદ જે છે ગુનો તે દાખલ કર્યો છે અને અજાણ્યો શખ્સ કોણ છે તેની તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે। પ્રાથમિક તબક્કે આરોપી જોઈએ તો હરીસિંહ ચંપાવત અને તેના જે મિત્રો જે છે અજાણ્યા શખ્સો તેના વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે અંગત અદાવત અને 5 વર્ષ જૂનો જે આ તકરારનો ઝઘડો જે છે જેમાં નવગણ ફરિયાદી છે અને નવગણ ફરિયાદીને અત્યારે હાલ આ મારવાની કોશિશ માટે લોકો આવ્યા હતા કે જેથી કરીને આ અદાવત જે છે તે ક્યાંક મટી જાય અને ફરિયાદ કરી હતી તો ફરિયાદ પણ ક્યાંક ને ક્યાંક પાછી ખેંચી લે તે ઈરાદે ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। બિલકુલ, જે રીતની આ સમગ્ર આખી ઘટના સામે આવી છે, જે ફરિયાદી છે જેઓના નામ અને તેની સાથે જે લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે અજાણ્યા શખ્સો હતા તેઓના નામ પણ સામે આવી ચૂક્યા છે। હવે મહત્વની વાત છે કે તેઓનું બેકગ્રાઉન્ડ આવા કોઈ પ્રકારનું છે કે કેમ, કારણ કે ભૂતકાળમાં તેમણે આવી કોઈ ઘટનામાં તેઓ સંડોવાયેલા હતા કે કેમ, આવા કોઈ ગુના તેઓના વિરુદ્ધ નોંધાયેલા હતા કે કેમ, તેને લઈને કોઈ માહિતી છે? હેતવી, અત્યારે હાલ જે રીતે પ્રાથમિક ઇન્ફોર્મેશન મળી રહી છે કે પોલીસ ફરિયાદના આધારે તપાસ કરી રહી છે। તે અનુસંધાને હરી ચંપાવત જે છે
તે અગાઉ ફરિયાદી હતા, તેમના જ વિરુદ્ધનો ફરિયાદી છે, પરંતુ તેમની અદાવત જે છે તે એકબીજા સામે હતી અને તેને જ લઈ તેમના મિત્રો જે છે તેમને બોલાવ્યા હતા. હવે ફાયરિંગ કરનાર શખ્સ કોણ છે તેની તપાસ પોલીસ કરી રહી છે, પરંતુ એટલું ચોક્કસ જાણવા મળ્યું છે કે હરિ ચંપાવત નામનો વ્યક્તિ જે તેમનો સંબંધી હતો, જે એની અગાઉ ફરિયાદ દાખલ થઈ હતી, તેના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ હતી અને હવે પોલીસ એ બાબતે તેની આરોપીની ધરપકડ કરી અને પૂછપરછ કરે ત્યારબાદ ખ્યાલ આવશે કે ખરેખર થાર લઈને આવનાર વ્યક્તિ કોણ કોણ હતા, તેમના મિત્રોના નામ શું હતા, તેમના વિરુદ્ધ અગાઉ કોઈ ફરિયાદ દાખલ થઈ છે કે કેમ. સાથે સાથે આજે હથિયાર લાવ્યા હતા તો હથિયાર તેમનું કાયદેસર એટલે કે પરવાનાવાળું છે કે ગેરકાયદેસર હથિયારથી તેમને ફાયરિંગ કર્યું હતું, પરંતુ પ્રાથમિક તપાસમાં તે એટલું ચોક્કસથી સામે આવ્યું છે કે 4 થી 5 રાઉન્ડ જે છે તે ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને સદનસીબે નવગન ભરવાડ જે છે તેઓ ત્યાં આમાં ઈજા નહોતી પહોંચી અને તેઓ સદનસીબે બચી ગયા હતા. જી આભાર મૌલિક માહિતી બદલ. તો હવામાનને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. 2 દિવસ બાદ ફરી કાતિલ ઠંડી માટે તૈયાર થઈ જશો, કારણ કે 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગની ઠંડીને લઈને આ આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરી ઠંડીનો પ્રકોપ આવી શકે છે. હાલ 2 દિવસ તાપમાન યથાવત રહેશે. ગુજરાતમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે. હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનો નલિયામાં 5 ડિગ્રીએ જે તાપમાન પહોંચ્યું હોવાની જે વિગત છે તે સામે આવી રહી છે. ડીસામાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, તો આ તરફ ભુજ અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 13 ડિગ્રી ઠંડી નોંધાઈ હોવાની વિગત છે, તો આ તરફ ગાંધીનગરમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. अगले 2 से 3 दिनों तक एनएलसी में तापमान बना रहेगा विथ राइजिंग टेंडेंसी. 1-2 डिग्री तापमान में बढ़ोतरी देखी जाएगी, बट मोस्टली एनएलसी में रहेगा. उसके बाद जो है तापमान में 2 से 3 डिग्री की गिरावट देखने को मिलेगी मोस्टली पार्ट्स में. અને હવે વાત કરીશું ઉત્તરાયણના વાતાવરણની. ગુજરાતના પતંગ રસિયાઓ માટે અહીંયા મહત્વના સમાચાર છે. ઉત્તરાયણમાં હવામાન અંગે અંબાલાલની આગાહી સામે આવી છે. ઉત્તરાયણની આસપાસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? 14મીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઉત્તરાયણ પર સવારથી ઠંડા પવનો ફૂંકાશે. ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે આંચકાના પવનના કારણે ગતિ વધી પણ શકે છે. કચ્છમાં પ્રતિ કલાક 6 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તરાયણના દિવસે ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો પવન રહેશે. ઉત્તરાયણના દિવસે સૌથી વધુ તેજ હવા કચ્છમાં જોવા મળશે. કચ્છના કેટલાક ભાગોમાં પણ સારો પવન ફૂંકાઈ શકે છે. ઉત્તરાયણ ઉપર જોવા જઈએ તો 10-11 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણ ઉપર કંઈક આછા વાદળા જણાશે કોઈ ભાગમાં. ઉત્તરાયણ ઉપર ઠંડો પવન ફૂંકાશે, પણ ઉત્તરાયણ ઉપર મધ્ય ગુજરાતમાં લગભગ 6 કિલોમીટરથી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ક્યારેક તેની ઝડપે આંચકાનો પવનમાં કદાચ ગતિ વધી શકે. કચ્છના ભાગોમાં 6 થી 15 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કદાચ આંચકાનો પવન વધી શકે. બનાસકાંઠા ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પવનની ગતિ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પવનની ગતિ વધારે રહેશે. વધારે સૌથી પવનની ગતિ તેજ રહેવાની શક્યતા કચ્છમાં છે. કચ્છના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની ગતિ રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સમજાણ તો કેટલાક ભાગમાં વધુ પવનની ગતિ રહેશે. એટલે આ પવન જે છે એ ઘણી વખત પતંગ રસિયાનો નિરાશ ન કરે તેવો પણ હોઈ શકે, પરંતુ એ ઉત્તરાયણ ઉપર ઠંડા પવનો ફૂંકાશે. અને હવે વાત કરીશું કબૂતરબાજીના કેસની. ફ્રાન્સ કબૂતરબાજીના કેસમાં કેટલાક મોટા ખુલાસા થયા છે. ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરીના પ્રકરણમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. એજન્ટોની જાળ અમેરિકામાં પણ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એજન્ટોના વકીલ અમેરિકામાં પણ કાર્યરત રહેતા. કબૂતરબાજીમાં કોઈ પકડાય તો છોડાવવા વકીલો કામ કરતા હતા. અમેરિકામાં સ્થાયી કરાવવાનું કામ પણ વકીલ એજન્ટો કરતા હોવાની માહિતી છે. આ મોટો ખુલાસો અહીંયા સામે આવ્યો છે. ગઈકાલે સીઆઈડી ક્રાઇમે 14 એજન્ટો સામે ગુનો નોંધ્યો હતો. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરાવવા મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કાવતરું ઘડવા, પુરાવાનો નાશ કરવાનો પણ ગુનો અહીંયા દાખલ કરવામાં આવ્યો છે.
કબૂતરબાજીની કલમ હેઠળ પણ ગુનો દાખલ કરાયો છે. સીઆઈડી ક્રાઇમે જગ્ગી પાજી, કિરણ પટેલ, મુંબઈના રાજુ એજન્ટ, કલોકના ચંદ્રેશ પટેલ, દિલ્હીના જોગિંદરસિંહ માનસી, સલીમ, દુબઈના શેમ પાજી, ભાર્ગવ દરજી, કલોલના સંદીપ પટેલ, મુંબઈના રાજુ રાજાભાઈ, કલોલના પિયુષ બારોટ, અર્પિત ઉર્ફ માઇકલ ઝાલા, વલસાડના જયેશ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માનવ તસ્કરીની શંકાએ તાજેતરમાં ફ્રાન્સના હવાઈ મથકે એક વિમાનને રોકી દેવામાં આવ્યું હતું અને આ જ વિમાનમાં 300થી વધુ ભારતીય સવાર હતા. તપાસમાં ખુલ્યું છે કે ધી ચાર્ટર્ડ એરબેઝ A340 નામનું આ વિમાન યુએઈથી ઉડાન ભરીને નિકારાગુઆ જઈ રહ્યું હતું. આ વિમાન ફ્રાન્સમાં ઈંધણ પુરાવા રોકાયું હતું અને તેમાં માનવ તસ્કરીની શંકાએ તેને રોકી દેવામાં આવ્યું. જો કે ફ્રાન્સની તપાસમાં કોઈ શંકાસ્પદ ન જણાતા તેને રવાના કરી દેવામાં આવ્યું હતું. તો આ તરફ રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાનું મોત થયું હોવાની વિગત છે. ધોરાજી ઉપલેટા હાઈવે પર આઈટીઆઈ સામે આ બનાવ બન્યો છે. કારની અડફેટે 42 વર્ષની મહિલાનું મોત થયું છે. હોટલમાં રસોઈનું કામ કરી પરત ફરતી વેળાએ મહિલાને કારે ટક્કર મારી હતી. મહિલાનો મૃતદેહ પીએમ માટે હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અમરેલીમાં રોડ અકસ્માતમાં સિંહણ ઘાયલ થઈ છે. બગસરાના મુજાસર ગામ નજીક આ બનાવ બન્યો છે. રોડ પાર કરતી સિંહણને કારે ટક્કર મારી. વન વિભાગની ટીમે સિંહણને સારવાર માટે ખસેડી છે. કારમાં જૂનાગઢના જૂના સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સવાર હતા. જો કે હજી સુધી અકસ્માતમાં કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી. લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવાની માંગ કરાઈ છે. રમણભાઈ વોરાની માંગને અન્ય ધારાસભ્યનું સમર્થન સામે આવ્યું છે. સુરતના વરાછા રોડ બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સમર્થન જાહેર કર્યું છે. રમણભાઈની માંગ સાથે હું સહમત હોવાનું કાનાણીએ વાત કહી છે. લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવો જોઈએ. લગ્ન કરનાર દીકરી અને એના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવાના હેતુથી ઈડરના ધારાસભ્ય રમણભાઈ વોરાએ અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખ્યું હતું, જેમાં લગ્નના કાયદામાં ફેરફારની માંગ કરી હતી. રમણભાઈએ માંગ કરી હતી કે લગ્ન નોંધણીમાં પિતાની સહી ફરજિયાત કરવામાં આવે. આ માંગને ધારાસભ્ય કુમાર કાનાણીએ ટેકો આપ્યો અને ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમન 2006ના કાયદામાં કેટલાક સંબંધિત સુધારાઓ લગાવવાની માંગ કરી. મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજબી માગણી છે અને સમયની માંગ છે. તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો. રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું અને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદાઓમાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એમને સમર્થન આપું છું. વાઇબ્રન્ટ સમિટના સમાપન સમારોહનો ધમધમાટ ચાલી રહ્યો છે. અમિત શાહની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાશે. સમાપન સમારોહમાં અમિત શાહ અને સીએમ હાજર રહેવાના છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે અંતિમ દિવસ છે. ગ્રીન હાઇડ્રોજન પર ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાશે. તારીખ 10 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગેટવે ટુ ધી ફ્યુચર થીમ પર આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના રાષ્ટ્રપતિઓ, બિઝનેસમેનો આ ગુજરાત ખાતે વાઇબ્રન્ટ સમિટમાં પધાર્યા છે. આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો અંતિમ દિવસ છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં હાજર રહેશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આવો અરુણ સાહેબ. જામખંભાળિયાના ડાયરામાં ફરી થયો રૂપિયાનો વરસાદ. સંગીત પ્રેમીઓએ ઉછાળી ચલણી નોટો. પ્રસંગ હતો આઈ સોનલમાનો. દ્વારકાના ખંભાળિયામાં સોનલધામમાં યોજાયેલા ડાયરામાં લોકોએ ખોબલે ખોબલે રૂપિયા ઉડાડ્યા હતા. કલાકાર વિજય ગઢવીના ડાયરામાં ચલણી નોટોનો રીતસરનો વરસાદ થયો હતો. દ્વારકામાં સાઈ સોનલ માતાજીના શતાબ્દી મહોત્સવમાં ડાયરાની રંગત જામતા મોટી સંખ્યામાં ડાયરા પ્રેમી અને સંગીત પ્રેમી જનતાના જમાવડો જોવા મળ્યો. ડાયરાની મહેફિલમાં નવા કલાકારોએ લોકોને એવી મોજ કરાવી કે લોકો રીતસરના ડોલ્યા. ચલણી નોટોથી કલાકારોને ઢાંકી દીધા. લોકોએ મોજમાં આવી ગુલાબી નોટના બંડલ પણ ઉડાવવાનું શરૂ કરી દીધું.
ચલણી નોટોનો વરસાદ કરી દેતા સ્ટેજ આસપાસ ચલણી નોટોની પથારી થઈ ગઈ હતી. ચલણી નોટોથી જ સ્ટેજ છવાઈ ગયું હતું અને નીચેથી લાલ જાજમ પણ દેખાવાની બંધ થઈ ગઈ હતી, જેને નિહાળીને કલાકારો તો ઠીક, તમામ શ્રોતાગણ પણ મંત્રમુગ્ધ બની ગયા હતા. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શિયાળાની મોસમ પૂરબહારમાં ખીલી હોય તે પ્રકારે ઠંડીનું આક્રમણ વધી રહ્યું છે, જેના પગલે લોકો પણ કાતલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. નલિયામાં સૌથી વધુ 10 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ભુજમાં 12, રાજકોટ અને ડીસામાં 13 ડિગ્રી પારો, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન અને ગાંધીનગરમાં 16, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પરંતુ રાજ્યમાં 3 દિવસ બાદ ફરી ગાત્રો થીજવતી ઠંડી પડશે. રાજ્યમાં ઉત્તરાયણ પર પતંગ રસિયાઓ ધાબે ઠરી જશે. ઠુમકા મારી નહીં પરંતુ ઠંડીથી થાકી જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ ફરી ખાતલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે. ગુજરાતમાં ફરી ઠંડીનો પ્રકોપ જોવા મળી શકે છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હોવાથી ઠંડી ભૂક્કા બોલાવશે. उसके बाद जो है तापमान में 2 से 3 डिग्री की गिरावट देखने को मिलेगी मोस्टली पार्ट्स में. લોકસભાની ચૂંટણી પહેલા જાણે ભાજપમાં ભરતીની મોસમ ખીલી ઉઠી હોય તેવું લાગી રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાંથી મોટી ઉથલપાથલના એંધાણ મળ્યા છે. રાજ્યના 3 અપક્ષ ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા છે. અપક્ષના ધારાસભ્ય ધવલ ઝાલા, માવજી દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપે તેવી વાતો વહેતી થઈ છે. 3 અપક્ષ ધારાસભ્યો ધવલ ઝાલા, માવજી દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા જાન્યુઆરીના અંતમાં રાજીનામું આપે તેવી શક્યતા છે. સાથે જ તેઓ ભાજપના મેન્ડેટ પરથી ચૂંટણી લડી શકે છે. હાલ 3 અપક્ષ એમએલએ ભાજપના સમર્થનમાં છે. રાજીનામા બાદ 3 સભ્યો કમુરતા બાદ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. રાજ્યમાં વધુ 3 ધારાસભ્યોના રાજીનામાના સમાચાર પ્રસરતા હડકંપ મચી જવા પામ્યો છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે સાથે વિધાનસભાની જે પણ બેઠકો ખાલી પડી છે તેના પર પણ પેટા ચૂંટણી યોજાઈ શકે છે. રામ મંદિર પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસી નેતા અયોધ્યા નહીં જાય, ત્યારે આમંત્રણ મુદ્દે ગુજરાત કોંગ્રેસ 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય પર પ્રદેશ કોંગ્રેસમાં જ ડખા ઊભા થઈ ગયા છે. જે અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મંદિરનું કામ પૂર્ણ નથી થયું, પ્રતિષ્ઠા ન થઈ શકે, ભાજપના કાર્યક્રમમાં ન જઈ શકાય, શ્રીરામના દર્શન માટે આમંત્રણની જરૂર નથી, વગર આમંત્રણે અમે મંદિરોમાં જતા હોઈએ છીએ. આ બાજુ કોંગ્રેસ નેતાઓના વિરોધાભાસી નિવેદન સામે આવ્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજગી વ્યક્ત કરી. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી. તેમાં તેમણે કહ્યું કે ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે, દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે, ત્યારે કોંગ્રેસ પક્ષે આવા રાજનીતિક નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈએ. તો કોંગ્રેસ નેતા અમરીશ ડેરે કહ્યું કે જનભાવનાને દિલથી સન્માન કરવું જોઈએ. આવા પ્રકારના નિવેદનથી મારા જેવા ઘણા કાર્યકરો માટે નિરાશાજનક પરિસ્થિતિ છે. પાટણના એમએલએ કિરીટ પટેલે પણ નારાજગી વ્યક્ત કરી કહ્યું કે રામ ભાજપ કે કોંગ્રેસના નહીં પરંતુ સર્વ સમાજના છે. રામ મંદિરના આમંત્રણ કોંગ્રેસના સ્વીકારને લઈ ભાજપે આકરા પ્રહાર કર્યા. પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે આમંત્રણનો સ્વીકાર એ સનાતન ધર્મનો વિરોધ છે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો બીજો દિવસ. બીજા દિવસે વિવિધ મુદ્દાઓને લઈને સેમિનાર યોજાયા. બીજા દિવસે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ખાતરી આપી કે વર્ષ 2026માં બુલેટ ટ્રેન શરૂ થશે. સુરતથી બિલીમોરા પ્રથમ ફેઝમાં બુલેટ ટ્રેન શરૂ થશે. સાથે જ વર્ષ 2024માં પહેલી માઇક્રોચિપ્સ માઇક્રોન માધ્યમથી ગુજરાતમાંથી નીકળશે. આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવે સીએમને અનુરોધ કર્યો કે આઈઆઈટી ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ માટે સેમિકન્ડક્ટરનું ટ્રેનિંગ સેન્ટર પણ ખોલવામાં આવે. તો સ્ટાર્ટઅપ, ઈ કોમર્સ સહિતના કાર્યક્રમો યોજાયા. તો યુએઈના રોયલ ફેમિલી ઓફિસ શેખ અહેમદ બિન ફૈઝલ અલ કાસમી તરફથી મોટી જાહેરાત કરવામાં આવી. સમિટમાં ઉપસ્થિત ફેમિલી ઓફિસના ચીફ ઇન્વેસ્ટર ઓફિસર પ્રણવ જ્યોતિએ $1.5 બિલિયન રોકાણ કરવાની જાહેરાત કરી. ગુજરાત સહિત ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ અને હેલ્થકેર સેક્ટરમાં ફેમિલી ઓફિસ મોટા પાયે રોકાણ કરશે. બીજી તરફ હવે ઉડતી ટેક્સીમાં બેસશે ગુજરાતીઓ. ગુજરાતમાં હવે હવામાં ચાલતી ટેક્સી શરૂ થશે. ગિફ્ટ સિટીમાં પોર્ટ ટેક્સી પ્રોજેક્ટ શરૂ થશે. હવામાં ચાલતી ટેક્સીના પ્રોજેક્ટ પર કામ શરૂ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જાહેરાત કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે હવામાં ઉડતી ટેક્સી અંગે કામ શરૂ કર્યું છે. તો ગાંધીનગરમાં શરૂ થયેલી ડબલ ડેકર બસને લઈને